જો તમે કોઈ મીટિંગ કે શાંત વાતાવરણમાં બેઠા હો, આજુબાજુ બધા લોકો બેઠા હોય અને અચાનક જ તમારા પેટમાંથી ગળગળાટવાળો વાયુનો અવાજ આવવા લાગે, તો આ કોઈ સામાન્ય વાયુ નથી, પણ તમારા આંતરડામાં ભરાઈ ગયેલો વાયુ છે, જેને આટોપ નામનો રોગ કહેવામાં આવે છે. આયુર્વેદ અનુસાર આપણે જોશું કે કઈ રીતે પેટમાં આ વાયુ ટ્રેપ થઈને અલગ અલગ પ્રકારના અવાજ કરે છે અને એના માટે સામાન્ય ઘરના ઔષધોથી એને કઈ રીતે દૂર કરી શકાય છે. મિત્રો, વિડીયોમાં આગળ વધીએ એનાથી પહેલાં મારી આપને નમ્ર વિનંતી છે કે તમે કોઈ પણ રોગથી પરેશાન હો અને તમે વિચારતા હો કે આમ આયુર્વેદ સારવાર થઈ શકે કે ન થઈ શકે, તો તમે અમારા આ યુટ્યુબ ચેનલ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ પેજના બધા જ વિડીયોને શાંતિથી જુઓ. તમને એવા હજારો પેશન્ટના વિડીયો મળશે કે જે લોકો આયુર્વેદથી સાજા થયેલા છે. તમારો આત્મવિશ્વાસ વધશે અને જો તમે કોઈપણ રોગ માટે આયુર્વેદ સારવાર કરવા માગતા હો તો તમે અમારો સંપર્ક પણ કરી શકો છો. અમે ઓનલાઈન અને રૂબરૂ બંને રીતે સારવાર કરતા હોઈએ છીએ. નમસ્કાર મિત્રો, હું છું ડૉક્ટર વિશાલ પંડ્યા, એમડી આયુર્વેદ ફિઝિશિયન, પંચકર્મ સ્પેશિયાલિસ્ટ, સંજીવની આયુર્વેદ હોસ્પિટલ, ગાંધીધામ, કચ્છથી. મિત્રો, ઘણા બધા લોકો સાથે વારંવાર આ પ્રશ્ન થતો હોય છે કે કોઈ પણ જગ્યાએ ઓફિસમાં બેઠા હોય, કોઈ શાંત વાતાવરણમાં છે અથવા તો જે છે એ ઘરે પણ છે, પણ એના પેટમાં સતત વાયુના ગળગળાટવાળા અવાજ આવ્યા જ રાખે છે. વાયુ એટલો બધો ભરાયેલો પડ્યો હોય છે કે અવાજને કારણે આજુબાજુના લોકો સતત તમારા તરફ જુએ છે અને તમે શરમજનક પરિસ્થિતિમાં મુકાઈ જાઓ છો. પછી ઘણા બધા લોકો જાહેરમાં જવાનું ટાળતા હોય છે, મિટિંગમાં જવાનું ટાળતા હોય છે, અથવા તો ભૂખ્યા પેટે જાય છે, અથવા તો ગેસની ગોળીઓ ખાઈને જતા હોય છે. જો તમે પણ આ પ્રકારના ચક્રવ્યૂહમાં ફસાઈ ગયા હો કે ગેસની ગોળીઓ ખાઓ તો પેટ, આંતરડા બોલતા બંધ થાય ને તો આંતરડામાં સતત અવાજ આવ્યા રાખે, તો ખરેખર આયુર્વેદની રીતે આજે આપણે સમજશું કે આ રોગ શું કામ થાય છે અને આપણે ખરેખર એના માટે શું કરવું જોઈએ. આ આખી સમસ્યાને સમજવા માટે હું તમને પ્રેક્ટિકલ ઉદાહરણથી સમજાવું. ધારો કે તમે બિસ્લેરીની 20 લીટરવાળી બોટલ જે આવતી હોય છે, અડધી ભરેલી છે અને અડધી પાણીથી ખાલી છે. આ અડધી ભરેલી પાણીની બોટલ તમે જ્યારે ઉલટી કરો છો ત્યારે અચાનક જ એમાં ગળગળાટ અવાજ આવે છે અને આવી રીતે તમારા આંતરડામાં જ્યારે કોઈ પણ પ્રકારનો ખોરાક જાય છે ને તમારી પાચન શક્તિ નબળી હોય છે, ત્યારે આંતરડામાં આ પ્રકારના અવાજ આવવાના શરૂ થાય છે અને આંતરડામાં વાયુ ફૂલાઈ જાય છે, જેને આંત્રકુંજન નામનો રોગ કહેવામાં આવે છે, જેનો અર્થ છે આંતરડામાં વાયુનો સંગ્રહ થવો. આ રોગ જો ધીમે ધીમે આગળ વધે તો પેટ ફૂલાતું જાય છે ગોળાની જેમ, અને એને આધમાન અથવા તો આટોપ નામનો રોગ કહેવામાં આવે છે. બેઝિકલી આ એક પ્રકારનો વાયુ છે કે જે તમારા આંતરડામાં ટ્રેપ થઈ ગયો છે. મોડર્ન મેડિકલ સાયન્સ અને બર્બોરિગ્મી એટલે કે હાઇપર એક્ટિવ બોવેલ સાઉન્ડ તરીકે ઓળખે છે, અને આ સાઉન્ડ ખરેખર જે છે તમારા આંતરડામાં અપચિત થયેલા ખોરાકને કારણે ઉત્પન્ન થાય છે. મહર્ષિ ચરકે પોતાના ચિકિત્સા સ્થાનના 15મા અધ્યાયમાં વાતિજ ગ્રહણી નામના રોગમાં આનો ઉલ્લેખ કરેલો છે. તેમણે કહ્યું છે, સશ્રુમ અન્નમ સજલમ સવાતમ શબ્દમ અન્વેતિ, એટલે કે જ્યારે જઠરાગ્નિ મંદ પડે છે ત્યારે તમારા આંતરડામાં જે ખોરાક છે પૂરો પચતો નથી, એમાંથી વાયુ ઉત્પન્ન થાય છે. આ વાયુ ઘણી વખતે દુખાવો કરે છે, ઘણી વખતે આંતરડામાં અલગ અલગ પ્રકારના શબ્દો કરે છે, ઘણી વખતે જે છે એ આંતરડામાં જે છે એ ફુગાની જેમ ફૂલાવે છે આંતરડાને. હવે આ વાયુ ઘણી વખતે છાતીના ધબકારા પણ વધારી દે છે, જેને આયુર્વેદમાં આટોપ નામનો રોગ કહેવામાં આવે છે. સુશ્રુત સંહિતામાં આ માટેનો સ્પષ્ટ ઉલ્લેખ છે. આટોપ હૃદયદ્રવશ્ચ, એટલે કે અપાનવાયુની ગતિ જ્યારે નીચે તરફ ન થતી હોય, આંતરડામાં અપાનવાયુ ભરાઈ રહે છે ત્યારે આંતરડા ફૂલાઈ જાય છે, એને કારણે ધબકારા વધી જાય, પેટમાં ભારેપણું લાગવા લાગે, જમ્યા વગર પણ પેટ ફૂલાયેલું લાગ્યા રાખે અને વાયુ નીચેથી પાસ ન થાય. આ પ્રકારના પ્રોબ્લેમમાં ખરેખર અપાનવાયુની દૃષ્ટિની ચિકિત્સા કરવાની હોય છે અને સાથે સાથે પાચનને સુધારવાનું હોય છે. આજના વિડીયોમાં આપણે જોશું કે તમે કઈ રીતે તમારા પાચનને સુધારો, તમારા આંતરડામાંથી વાયુને નીચેથી છોડાવો અને કઈ રીતે તમારા પેટને સાફ રાખશો, જેથી આ રોગ તમને વારે વારે પરેશાન ન કરે, તમારે ગોળીઓ ન ખાવી પડે અને આવી શરમજનક માનસિક પીડામાં તમારે ન રહેવું પડે. આયુર્વેદ અનુસાર આપણે 3 ઉપાય જોશું. એમાંથી સૌથી પહેલો ઉપાય છે તમારે નિયમિત રૂપથી ઘીનું સેવન કરવું જોઈએ. હવે તમે કહેશો, સાહેબ પાચન તો થતું નથી તો ઘી ખાઈને શું કરી? મિત્રો, વાતજ ગ્રહણી રોગમાં સૌથી પહેલું કહ્યું છે ચરક સંહિતામાં ગાયના ઘીનું સેવન કરવું. પણ તમે ડાયરેક્ટ ગાયના ઘીનું સેવન ન કરો. 1 ચમચી ગાયનું ઘી, એમાં 1 ચપટી શેકેલી હિંગ નાખી થોડું નવશેકું ગરમ કરીને જમ્યા પહેલાં ચાટી જાઓ અને ઉપર તરત જ જમો. આ રીતે કરવાથી આંતરડામાં ચિકાશ આવશે, વધારાનો વાયુ નીચેથી છૂટવા લાગશે અને વાયુ જે છે એ આંતરડામાં જે વૃક્ષતાને કારણે ભરાઈ રહે છે એ ઓછો થશે. મોટે ભાગે આંતરડા સૂકા થઈ જતા હોય એને કારણે આ પ્રકારના અવાજો વધતા હોય છે. એટલે આંતરડામાં વાયુ દૂર કરવા માટે ઘીનો ઉપયોગ કરવો હિંગ સાથે. બીજા નંબરે, જે આંતરડામાં મળ વર્ષોથી ભરાઈ રહ્યો છે અથવા તો ટ્રેપ થઈ ગયો છે, જેને કારણે વાયુ નીકળી નથી શકતો, એ મળને પકાવવા માટે તમે અજમો અને સેંધા નમકનો પ્રયોગ કરો. અડધી ચમચીથી 5 ચમચી અજમો લો, એમાં અડધી ચમચીથી 5 ચમચી સેંધા નમક મિક્સ કરો,
એને મિક્સ કરી અને ગરમ પાણી સાથે ફાંકી જાઓ દિવસમાં 2 વખત, સવારે ભૂખ્યા પેટે, સાંજે ભૂખ્યા પેટે. આવી રીતે કરવાથી આંતરડામાં મળ પાકશે, વધારાનો વાયુ નીચેથી દૂર થવા મળશે અને આફરો અથવા તો આટોપ જે પેટમાં વાયુ ભરાઈ જવાને કારણે થાય છે એ નહીં થવા લાગે. ત્રીજો ઉપાય છે આંતરડા હંમેશા ચોખ્ખા રાખો. આ રોગ થવાનું મુખ્ય કારણ છે કબજિયાત. જો તમારું પેટ સાફ નથી તો આંતરડામાં વાયુ ભરાશે જ. પેટ સાફ રાખવા માટે બીજા કોઈપણ પ્રકારની ફાકી કે ચૂર્ણ લેવાની જગ્યાએ હરડેનું સેવન કરો. હરિતકી ચૂર્ણ સવારે નાના કોઠે સૂંઠ અથવા તો ગરમ પાણી સાથે લેવાથી ખૂબ સરસ રીતે આમાં ફાયદો થાય છે. હરડે વાયુને અનુલોમન કરે છે, આંતરડામાં વાયુ ભરવા દેતી નથી અને સાથે સાથે મળને પણ શરીરમાંથી સાફ કરે છે. વાયુને દૂર કરો, પાચનને સુધારો અને આંતરડામાં ચિકાશ નિયમિત રૂપથી રાખો. આ 3 ઉપાય તમે કરશો તો તમને આ પ્રકારના શરમજનક રોગમાંથી જરૂર મુક્તિ મળશે. આ ઉપાય દરેક લોકો માટે ઉપયોગી છે કે જે લોકોને આંતરડામાં સતત વાયુ ભરાઈ રહે છે. મિત્રો, તમને કોઈપણ પ્રકારનો પ્રશ્ન હોય અથવા તમે કોઈપણ રોગથી પરેશાન હો તો મને કોમેન્ટ બોક્સમાં લખીને મૂકી શકો છો. મારા ડૉક્ટર્સ તમારી સાથે સંપર્ક કરશે અને તમારા રોગોનું સમાધાન કરશે. કારણ કે તમારા સ્વાસ્થ્યની જવાબદારી અમારા ઉપર. સ્વસ્થ રહો, મસ્ત રહો, આયુર્વેદમાં રહો.